સુરતમાં રોગચાળામાં એક માસૂમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. લીંબાયત વિસ્તારમાં ઝાડા ઉલટી અને તાવની ફરિયાદ બાદ 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સુરતના લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હુસૈનનું ઝાડા ઉલટી થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. વાત એમ હતી કે ગત રાત્રે હસનને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેને તાવ આવવા લાગ્યો હતો. પરિવારજનોએ વહેલી સવારે બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ હસનૈનને મૃત જાહેર કર્યો હતો. મૃતક હસનૈનના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા પિતા, હસનૈન અને તેની એક નાની બહેનનો સમાવેશ થાય છે. નાનકડા બાળકના અચાનક કરુણ મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे हैं? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था, इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए थे? वो हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है उसके उसका। मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है। परिवार में कौन कौन है? 2 मियाँ बीवी और 2 बच्चे उसके।